ટીવી9 હું છું જગદીશ। 5 વાગ્યાના સમાચારની શરૂઆત કરીએ। ખ્યાતિ હોસ્પિટલના મામલો હવે હાઈકોર્ટે પહોંચ્યો છે। વિરમગામ અંધાપા કાંડ મામલે દાખલ અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી। સુનાવણી દરમિયાન કોર્ટ મિત્રે હાઈકોર્ટનું ધ્યાન દોર્યું છે। ખ્યાતિ હોસ્પિટલનું ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ રજિસ્ટ્રેશન પણ નહોતું તેવું કોર્ટ મિત્રનું કહેવું છે। વ્યક્તિઓ સામે પગલાં લેવાઈ રહ્યા પરંતુ હોસ્પિટલ સામે કાર્યવાહી જરૂરી છે। આવી બેદરકારી માટે યોગ્ય જોગવાઈ કરવા માટેની રજૂઆત કરવામાં આવી। આ કેસમાં પ્રશાસન પોલીસ દ્વારા કાર્યવાહી થઈ રહી છે। કેવો કાયદો બનાવવો અને કાયદામાં કેવા સુધાર લાવવા તે સરકારનું કામ છે। એડવોકેટ જનરલે કોર્ટને ખાતરી આપી કે યોગ્ય કાર્યવાહી થઈ રહી છે। નિયમ ભંગ પ્રમાણેની કાર્યવાહી થશે જ એવી કોર્ટે ટકોર કરી છે। ખ્યાતિ હોસ્પિટલ સામે કાર્યવાહી જરૂરી છે અને કોર્ટે એ પણ દિશા નિર્દેશ આપ્યા છે કે વ્યક્તિની સામે તો કાર્યવાહી થઈ રહી છે પણ હોસ્પિટલની સામે આ પ્રકારની હોસ્પિટલની સામે કાર્યવાહી ક્યારે થશે તે યક્ષ પ્રશ્ન। કોર્ટે મિત્રે હાઈકોર્ટનું અંગે ધ્યાન દોર્યું છે। વિરમગામ અંધાપા કાંડ મુદ્દે દાખલ અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી અને જેમાં આ ક્લિનિકનું જે રજિસ્ટ્રેશન હોવું જોઈએ તે પણ નહોતું અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ રજિસ્ટ્રેશન નહોતું તેવું કોર્ટ મિત્રએ હાઈકોર્ટમાં કહ્યું છે। સંવાદદાતા રોનક વર્મા ફોન લાઈન પર છે। રોનક, પૂરી વિગત। પાછલા દિવસોમાં ખ્યાતિ હોસ્પિટલમાં જે પ્રકારે ઘટનાક્રમ સર્જાયો છે તેની જાણ આજે ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી છે। હકીકતમાં વિરમગામમાં જે અંધાપા કાંડ થયો હતો તે અંગે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે સુઓ મોટો અરજી લેવામાં આવી હતી અને તેની જ સુનાવણી દરમિયાન જે કોર્ટ મિત્ર છે તેમના તરફથી ધ્યાન દોરવામાં આવ્યું છે કે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે તેનું ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ રજિસ્ટ્રેશન ન હતું। આ ઉપરાંત વ્યક્તિઓ સામે પગલાં લેવાઈ રહ્યા છે પરંતુ હોસ્પિટલ સામે પણ જે કાર્યવાહી છે તે ખૂબ જરૂરી છે। ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ આવી બેદરકારી માટે યોગ્ય જોગવાઈ માટેની પણ જે રજૂઆત છે તે કોર્ટ મિત્ર દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે પરંતુ આ સમગ્ર મામલે કોર્ટ દ્વારા નોંધવામાં આવ્યું છે કે આ બનાવ બાદ તંત્ર અને પોલીસ તરફથી જે યોગ્ય કામગીરી છે તે થઈ રહી છે। કેવો કાયદો બનાવવો અને કાયદામાં કેવો સુધાર કરવો એ સરકારનું કામ છે। એડવોકેટ જનરલ દ્વારા કોર્ટને ખાતરી આપવામાં આવી છે કે આ સમગ્ર જે કેસ છે તેને લઈને જે પણ કરવું હશે તે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારની ખાતરી છે તે આપવામાં આવી છે। આભાર રોનક, માહિતી માટે।